નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। શહેર અને હાઈવે પર ભારે ટ્રાફિક જામ વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં મીડનું ઉત્પાદન કરતી કેમેક્સ લિમિટેડ કંપનીમાં યુનિટ 2 માં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર ફાયર વિભાગ અને પોલીસને પરસેવો છૂટી ગયો હતો। આ આગને પગલે આજુબાજુની બે કંપનીઓ પણ લપેટમાં આવી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં આજરોજ સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ આજુબાજુમાં આવેલા એકમમાં પસરી જવા પામી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવ બને છે, ત્યારે આજે ફરીવાર એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કરમાતુર ચોકડી નજીક કેમેક્સ કંપનીમાં આજે સવારે 10:30 વાગ્યાના ગાળામાં એકાએક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડા ગોટે ગોટા દૂર સુધી નજરે જોવા મળ્યા હતા, જેના કારણે દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરોને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। જો કે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુમાં આવેલી અન્ય કંપનીઓને પણ આગની ઝપેટમાં લીધી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી। અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા સહિતની વસાહતોમાંથી લગભગ 14 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। નોંધવું ઘટે કે અંકલેશ્વર પાનોલી વચ્ચેના નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। પરિણામે પાનોલી જીઆઈડીસીના ફાયર બ્રિગેડોને અંકલેશ્વર પહોંચતા વ્યાપક વિલંબનો સામનો કરવો પડ્યો હતો। પરિણામે આગની શરૂઆતમાં અગ્નિશમનની પ્રક્રિયામાં મોડું થવા પામ્યું હતું। મીણ બનાવતી કેમેક્સ કંપનીમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાનું ત્યારબાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની અન્ય ઉદ્યોગોના એકમોને પણ સંચાલકોનો પણ જીવ તાળવે ચોંટ્યો હતો। જો કે આગ કેમેક્સ કંપનીની બાજુમાં આવેલી એગ્રોકેમિકલ યુનિટનો સેન્સોન્સ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડના પણ ઝપેટમાં લીધી હતી અને તેમાં મોટું નુકસાન થવા પામ્યું હતું। આ બનાવ અંગેની જાણ થતા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતના ઉદ્યોગકારો પણ દોડી આવ્યા હતા। અંકલેશ્વરના વોર્ડ નંબર 9 માં આવેલી ગ્રીન પાર્ક સોસાયટી નજીક રસ્તા પર પડેલા ખાડાઓને લઈને સ્કૂલના બાળકોને લઈને જતી રિક્ષા પલટી ખાતા 3 બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી। જો કે તંત્ર અને પાલિકાના નગરસેવકોની આળસને પગલે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 9 માં આવેલ ગ્રીન પાર્ક નજીક સ્કૂલ રિક્ષા પલટી મારતા વિદ્યાર્થીઓને ખાડામાં પટકાયા હતા। આ ઘટનામાં 2 થી 3 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી। હાલ વરસાદી સિઝનમાં સમગ્ર રાજ્યમાં માર્ગ સતત બિસ્માર બન્યા છે, ત્યારે બિસ્માર માર્ગના કારણે અનેક અકસ્માતોના બનાવો બનતા હોય છે। અંકલેશ્વર પંથકમાં બિસ્માર માર્ગના કારણે વધુ એક અકસ્માતનો વિડીયો વાયરલ થયા બાદ ચર્ચાસ્પદ બન્યો છે। અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક એક સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓને પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હતા, જેને લઈને 2 થી 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને તેઓની સ્કૂલ બેગો પાણીમાં પલટી ગઈ હતી। આ ઘટના બાદ સ્થાનિક એક રહીશે અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા અન્ય સ્થાનિકોએ અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો। તાત્કાલિક ધોરણે આ માર્ગ ઉપરના ખાડાઓની મરમ્મત કરવાની માંગ ઉચ્ચારી હતી। ઉલ્લેખનીય છે કે આ માર્ગ આમ તો પીડબ્લ્યુડીના હસ્તક આવે છે, જ્યાં પાલિકા દ્વારા હાલ રોડની બંને સાઈડ ઉપર ડ્રેનેજની કામગીરી કરી હતી, પરંતુ રોડ ઉપર વરસાદના કારણે પડી ગયેલા ખાડાઓને પૂર્વની તસદી લીધી ન હતી, જેને પરિણામે આજરોજ એક સ્કૂલ રિક્ષા ઓટો પલટી ખાઈ હતી અને સદનસીબે રિક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચવા પામી ન હતી। જો કે આ ઘટનાથી લઈને હાલ તો સરકારનું તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનું લોકો કહી રહ્યા છે। હાંસોટમાં ગેસ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાને લઈને પાણી ભરાતા 2 મકાનમાં ભૂવા પડ્યા હતા અને 5 મકાનો બેસી ગયાનો આક્ષેપ ઘરના માલિકો કરી રહ્યા છે। હાંસોટમાં ગેસ લાઈન નાખવા ખોદકામ કરવામાં આવતા મકાનના મૂળમાં પાણી જતા 2 મકાનમાં ભૂવા પડવા ઉપરાંત 5 જેટલા મકાનો બેસી જતા રહીશોના જીવ અદ્ધર થયા છે અને હવે રહીશો તેના વળતર અને મરમ્મતની માંગ કરી રહ્યા છે। હાંસોટમાં છેલ્લા 3 માસથી ગેસ લાઈન નાખવા માટે ખોદકામ ચાલી રહ્યું છે, ત્યારે હાંસોટમાં આવેલ દિગ્ગસિયા ખડકીમાં 2 મકાનોમાં મોટા ભૂવા ગેસ લાઈનના ખોદકામના કારણે પડ્યા હોવાના મકાન
માલિકોએ આક્ષેપ કર્યા છે. ભૂવો પડતા જ મકાન માલિકોના જીવ અદ્ધર થયા હતા. આ અંગે સ્થાનિક રહીશોએ પંચાયતને જાણ કરતા તલાટી કમ મંત્રીએ ઘટના સ્થળે આવી પંચ કેસ કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાંસોટ પંચાયત ને ગેસ લાઈન નાખવા માટે ખોદકામ કરતી કંપનીને પણ રસ્તા તથા ખોદેલા ખાડાના મરમ્મત કરવા માટે નાણાંની ચૂકવણી કરવામાં આવી છે. જો કે પંચાયત દ્વારા વરસાદ બંધ રહેતા રસ્તા બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી હાલ તો લોક માંગ ઉઠવા પામી છે. દિગ્ગસિયા ખડકીના રહીશો હાલ તો કેટલોક હિસ્સો બેસી જવાના કારણે ભગવાન ભરોસે જીવી રહ્યા છે. જો તાકીદે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ફરી જો ધોધમાર વરસાદ પડશે તો ચોક્કસ કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે અને કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તાકીદે આ કામને પૂર્ણ કરવામાં આવે તેવું હાલ સ્થાનિકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. જો કે હાલ તો સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે ગેસ લાઈન નાખવાના કામકાજમાં કરાયેલા ખોદકામને પગલે 2 મકાનોમાં ભૂવા પડવા ઉપરાંત 5 જેટલા મકાનો બેસી જવાની ઘટના બની છે. મારું નામ દિનેશ શેખજી છે. હું બાટવા દિગ્ગસિયા ખડકીનો રહેવાસી છું. અત્યારે હાંસોટ ગામમાં ગેસ લાઈનનું કામ ચાલે છે અને તેમાં બધા ખોદાણ કામ ચાલુ છે. એ ખોદાણ કામ દરમિયાન અને ચોમાસાના પાણીનું વરસાદનું પાણી ત્યાંથી ઘેરમાં ઘૂસ્યું છે એટલે અમને જાનમાલનું નુકસાન થયેલું છે અને અત્યારે અમારા ઘેરમાં ભૂવો પડ્યો છે અને એ ખાડાના લીધે અમારા ઘરના લાખોનું નુકસાન થયેલું છે. આ ઉપરાંત કેટલાક ઘરો 2-3 ઘરોના પણ ભૂવા પડ્યા છે અને કેટલાક ઘરો બેહી ગયેલા છે. એવું નુકસાન અમારા ફૈલામાં થયેલું છે જેની માહિતી તમને અમે આપીએ છીએ. ભરૂચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં મૂળ કરજણ તાલુકાના માકણ ગામના અને હાલ વાગરાની અસ્મા પાર્ક સોસાયટીમાં રહેતો જલાલુદ્દીન સૈયદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રહેલ મોબાઈલ ફોનમાં તપાસ કરતા મોબાઈલ ફોનમાં પિસ્તોલ મૂકતો દેખાતા પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પિસ્તોલ પોતાની 4 વ્હીલ ગાડીના ડેશબોર્ડની નીચે સંતાડી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી દેશી બનાવટની પિસ્તોલ 10,000ની કબજે કરી હતી. 3 લાખની કાર મળી કુલ 3,30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પિસ્તોલ અંગે પૂછપરછ કરતા તેણે રતલામનો અકબર દોશી નામનો વ્યક્તિ કોઈ આપી ગયો હોવાનું જણાવ્યું હતું અને હાલ મરણ ગયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ સંદર્ભે તેની સામે એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. વાગરાના ભેરસમ ગામના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેતરો અને મકાનોમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જતા કંપનીઓની દિવાલને નું કામ અટકાવી દેવાની માંગણી કરી હતી. નર્મદાના વિસ્થાપિત ખેતરો અને મકાનોના વરસાદી પાણીનો ભરાવો જીઆઈડીસીના બાંધકામથી ખેતીના પાકને નુકસાન થવા બાબતે પારખેત ગામના નર્મદા ડેમના વિસ્થાપિતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગણી કરી છે. નર્મદા ડેમ વિસ્થાપિતોને વાગરા તાલુકાના ભેરસમ ગામના જમીન ફાળવવામાં આવેલ છે જ્યાં તેઓને ખેતી કરી ગુજરાન ચલાવે છે. હાલમાં વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં પાણી ભરાઈ ગયું હતું જ્યાં આ વિસ્થાપિતો દ્વારા ઘણા વર્ષોથી ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ હાલ સાયખા ગામમાં તથા ભેરસમ ગામની સીમાડમાં જીઆઈડીસીની કંપનીઓનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જ્યાં વરસાદી પાણીનો નિકાલ હતો ત્યાંની જગ્યા પર હવે એક કંપની કે જેનું નામ પેસિફિક ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ તથા જેન્યુઅન ઇન્ટરમીડિયેટ્સ લિમિટેડ મીંબા કેમ પ્રાઇવેટ લિમિટેડ એ માટી પુરાણ કરી હોવાની પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાનું કહી તેના કારણે અમારે
ખેતીનો ઊભા પાકને નુકસાન થયું છે અને પાક સુકાઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હજુ સુધી પાણીનો નિકાલ નહીં થાય અને વરસાદ પડવાથી બધા મકાનો તથા વસાહતમાં પાણી ભરાવાથી ડૂબી જશે તેવી આશંકા વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી યોગ્ય કાર્યવાહી કરી જે તે નુકસાન થયું છે તે કંપની તરફથી વળતર આપવામાં તેવી માંગ કરી હતી. મારું નામ જન્મેશભાઈ કનુભાઈ પટેલ, રહેવાસી ભેરસામ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. અમારા ગામની સીમનું પાણી જે નીકળતું હતું સાહેબ, તે આગળ સાયખા જીઆઈડીસી પડી જવાથી એ જે પાણીનો રોકાણ હતો તે બંધ કરીને કંપની બનાવી દીધેલી છે અને પાણીના નિકાલ માટે કોઈ નારું કે કોઈ વસ્તુ મૂક્યું નથી. એટલે જરીક પણ વરસાદ પડે તો અમારા ગામનું બધું પાણી અટકી જાય છે અને અમારી સીમમાં ભરાઈ જાય છે. અને આ વડે થોડોક વરસાદ પડ્યો તો વરસાદ સુધી પાણી પહોંચી ગયું હતું અને એ બધા જ ખેતર ડૂબાણ માટે 1200-1300 વીઘા જમીન. એટલે અમારી ગામમાં જે પાણી ભરાય છે તે કંપનીના કારણે અને જીઆઈડીસીની બેદરકારીના કારણે થયેલું છે. એટલે અમારે એ કંપની પાસે કાં તો જીઆઈડીસી અમને વળતર આપે એવી આશા છે અમને. કાલે મામલતદાર ઓફિસે પણ અમે આવેદનપત્ર આપીને આવેલા છે અને આજે કલેક્ટર સાહેબને આપવાના છે. એટલે હમણાં જરીક ખેડૂતોની બાજુ જુએ જીઆઈડીસી ઓફિસ અને કલેક્ટર સાહેબ અને અમને યોગ્ય વળતર મળે એવી આશા છે. અમારો બધો કપાસ ને બધું ડૂબાણમાં છે અને કપાસ બધો ટોટલ બળી ગયેલો છે 1200-1300 વીઘા જમીનમાં. એટલે અમારે એક જ આશા છે કે અમને વળતર અપાવે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ભરૂચમાં ખાડા, રખડતા ઢોરો અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને ભીસમાં લઈને 3 કલાક સુધી સભા ગજગજાવી હતી. સત્તા પક્ષને પરસેવો છોડાવી દીધો હતો. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી. તેના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કનડકતા અને હાલના સળગતા એવા 3 મુદ્દાઓ ઉપર ખાડા, રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સાઇટના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેરતા અંતે ચર્ચા માટેની તૈયારી દર્શાવતા વિપક્ષી સભ્યોએ શહેરના રોડ ઉપર ટૂંક જ સમયમાં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરના છાવરાઓનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. તે ઉપરાંત હાલમાં વિવાદિત બની રહેલી ડમ્પિંગ સાઇટના મુદ્દે સાયકા ખાતે ફાળવવામાં આવેલ જમીન પર શા માટે કામગીરી નથી કરાઈ તેમ કહી હવેના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ મુદ્દે જીપીસીબીની મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલે ઠાળો પાડ્યો હતો. તો શહેરના રોડ ઉપર રખડતા ઢોરના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈક બનાવ બને ત્યારે જ કરાતી હોવાના આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ધોળો પકડવાનું બંધ કર્યું હતું. એવું પુનઃ ચાલુ કરાશે એવી ખાતરી આપતા એજન્ડા ઉપરથી મુખ્ય ચર્ચા થઈ શકી હતી. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભરૂચને ભાજપના શાસકોએ ભાંગી નાખ્યો હોવાનો આક્ષેપ કરી ભાજપના કારણે પ્રજાજનોને હાડમાડી પડી રહી હોવાનું કહી શાસકો બચાવની નીતિમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે રોડ, રસ્તા સહિતના વિકાસ કાર્યો સાથે ભરૂચને સુંદર બનાવવા માટે સૌ સાથે રાખવાનું કહ્યું હતું. તો ડમ્પિંગ સાઇટનું હાલ હંગામી ધોરણે કામ ચાલુ રહ્યું હોવાનું આગામી દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે તેમ જણાવ્યું હતું. 3 કલાકની મેરેથોન બનેલી ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના આક્રમણ સામે શાસકની કોઈ તૈયારી લાગી ન હતી. તો બીજી તરફ અનેક બેનરો અને સાઇન બોર્ડ સાથે આજે વિપક્ષે કરેલા વિરોધને લઈને શાસક પક્ષ મૂંઝવણમાં પણ મુકાયો હતો. નમસ્કાર. આજરોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે અને વિકાસના કામોને અમે હજુ વધારે વિકાસ ભરૂચમાં કરીશું અને જલ્દીથી વિકાસ થાય અને આપણું ભરૂચ સુંદર ભરૂચ બને એ રીતના અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને સર્વ સાથે મળીને વિકાસ કરીશું. કયા વિકાસના મુદ્દા લેવાના? રોડ રસ્તાના છે, પછી લાઇટ કમિટીના જે રોડ રસ્તા ઉપર નવા પોલ નાખવાના છે, એવી રીતે વિવિધ મુદ્દાઓ વિકાસના કામોમાં લેવામાં આવ્યા છે. હાલ ડમ્પિંગ સાઇટને લઈને વિવાદ સર્જાયો છે, તો એના માટેના કયા આયોજનો કરવામાં આવ્યા છે? અમે હાલ ડમ્પિંગ સાઇટનો વિવાદ સર્જાયો છે તેના માટે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. જે વ્યવસ્થા અત્યારે ટૂંક સમય માટે કરીશું અને પછી અમે કાયમી નિરાકરણ માટે પણ અમે પૂરતો પ્રયત્ન કર્યો છે. એનું નિરાકરણ પણ જલ્દીથી જલ્દી આવશે એની આશા અમે રાખીએ છીએ. ભરૂચ એક ઐતિહાસિક શહેર છે, સૂફી સંતોની ભૂમિ છે. ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે. એ ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો છે. તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસથી
ભરૂચ શહેરની પ્રજાને રખડતા ઢોરોના પ્રશ્નના મુદ્દે, રોડ પર પડેલા ખાડાના મુદ્દે તેમજ ગંદકીના મુદ્દે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજરોજ વિપક્ષે સામાન્ય સભાના અંદર તમામ આ મુદ્દાના ઉપર શાસક પક્ષને કહી શકાય કે એમના જે 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું એને ખુલ્લા પાડેલા છે. અને આ ત્રણ પ્રશ્નને જે વિપક્ષે રજૂઆત કરેલી છે કે રખડતા ઢોરનો પ્રશ્ન હોય, હાલમાં રોડ પર પડેલા ખાડાના પ્રશ્ન હોય કે ગંદકીનો ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ત્રણ મુદ્દાના અંદર ભાજપના ભના કારણે આ ભવાઈ થઈ છે એ સત્ય છે. કેમ કે ત્રણ મુદ્દાના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ સંકળાયેલું છે અને એના કારણે જ આજે ભરૂચની આ દશાની દિશા થયેલી છે. ઘણા બધા મુદ્દા હતા જે શાસક પક્ષને આજની સામાન્ય સભાના અંદર વિપક્ષે ચર્ચા કરેલા છે. ઘણા મુદ્દાના અંદર શાસક પક્ષ બેકફૂટ પર આવ્યું છે, પ્રશ્નના જવાબ આપવા નથી રહ્યું. ખુલાસો જે એમણે આપવો જોઈએ આ તમામ મુદ્દે ખુલાસો નથી આપ્યો એમણે. આજે ભરૂચના અંદર કહી શકાય કે છેલ્લા 3 વર્ષના અંદર 350 થી 400 જેટલા રોડ રસ્તા તેમજ બ્લોકના કામો હોય કે બીજા ગટર લાઈનના કામો હોય, એટલા વિકાસના કામો જે કરવામાં આવેલા છે એના અંદરથી 70 થી 80% વિકાસના કામોના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની, શાસક પક્ષની, અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે એમની દોસ્તી હોય કે મિલીભગત હોય, એના કારણે 80% જેટલા રોડ રસ્તાઓ વરસાદના 3 વર્ષની સમય મર્યાદા પહેલા ખરાબ થઈ ગયા છે, ખખડધજ થઈ ગયા છે. એટલે અમે એમને કીધું કે તમે જે 3 વર્ષના અંદર વિકાસના કામગીરી થઈ છે તેનું તમે નિરીક્ષણ નથી કર્યું અને ક્યાંક ને ક્યાંક તમે આ બધા મુદ્દાને અંદર કોન્ટ્રાક્ટરોને છાવરવાના પ્રયાસ કરી રહ્યા છો. આજે વિપક્ષે આક્રમક થઈને 58 જે મુદ્દા હતા એમના, આજે એ તમામ મુદ્દાના ઉપર, દરેક મુદ્દાના ઉપર ચર્ચા કરી છે અને અગાઉના દિવસોના અંદર પણ આ મુદ્દે વિપક્ષ રોડના ઉપર આવશે. મતલબ શું છે? ભના અંદર આપણે એમને ખૂબ ખુલાસાથી કીધું છે કે ભાજપના ભના કારણે આ ત્રણ જે પ્રશ્ન છે હાલમાં જે ભરૂચ શહેરની જનતાના સામે આવી રહ્યા છે, એક ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ખાડાનો પ્રશ્ન હોય કે રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, ત્રણના અંદર ભાજપના ની ક્યાંક ને ક્યાંક સાદગાંઠ છે. તેના કારણે આ ભરૂચની પરિસ્થિતિ આજે આવી છે. અંકલેશ્વરમાં જનની ચિંતન સભામાં જમાવટ ચેનલના પત્રકાર દેવાંશી જોશીએ માતા અને પુત્ર વચ્ચેના સંબંધો અંગે મનનીય પ્રવચન કર્યું હતું.
અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આજરોજ જનની ચિંતન સભા યોજાઈ હતી, જેમાં અમદાવાદમાં જમાવટ ચેનલના સ્થાપક પત્રકાર દેવાંશી જોશી ઉપસ્થિત રહ્યા હતા. માતા તેમજ પુત્ર વચ્ચેના સંબંધો પર માનનીય પ્રવચન આપ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓની માતાના બૌદ્ધિક વિકાસ માટે કાર્યરત જનની ચિંતન સભા પ્રતિ મહિનાના અંતિમ દિવસે યોજાય છે. આજરોજ યોજાયેલી સભામાં જાણીતા પત્રકાર દેવાંશી જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજની પેઢીના બાળકો ભવિષ્યમાં શ્રેષ્ઠ નાગરિક બને તેના માટે માતા પિતાની ભૂમિકા ઉપર સુંદર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ મા નર્મદા નદીની પુણ્ય ધરા ઉપર આવા કાર્યક્રમો યોજાય છે તેનો ભારોભાર વખાણ કર્યા હતા. મને એવું લાગ્યું સૌથી પહેલા કે હું કશુંક મારી અંદર છે એ આપવા માટે આવી છું, પણ ભરૂચમાં આવીને મને એટલો અહેસાસ થયો કે કનૈયાલાલ મુનશીનો એ વારસો હજી ખોવાયો નથી. કોઈ પણ સંસ્થા છે એ સાચા અર્થમાં સંસ્થા ત્યારે બને છે જ્યારે ત્યાં વિચારોનું વાવેતર થાય છે, પેઢીઓ સુધી કશુંક પહોંચે છે. અહીંયા આવ્યા પછી મને એટલું સમજાય છે કે ભારતનું ભવિષ્ય ખાસું ઉજ્જવળ અને મજબૂત એટલે છે કેમ કે અહીંના શિક્ષકો કશુંક છે કે જે પ્રતિબદ્ધતાથી બાળકોને નાગરિક બનાવવા માટે કોશિશ કરે છે. અહીંયા જેની પાસે સંપત્તિ છે એની પાસે એ સરસ્વતીની સાધના પણ છે, અને જેથી એમને અહેસાસ છે કે વિદ્યાનું કેટલું મહત્વ છે. એટલે હું ઓલ ઓવર ભરૂચમાં આવી, અને જો તમે આવી સંસ્થાઓમાં જ્યારે આવો છો તો પરસેપ્શન વગર આવજો, પૂર્વાગ્રહો વગર આવજો, નહીં તો તમારી ભ્રમણાઓ ભાંગી પડશે. એટલું સુંદર કામ થઈ રહ્યું છે. તો હું ખુશ છું આજે ભરૂચમાં આવીને, નર્મદાના તીરે આવીને, અને એ આધ્યાત્મિકતા અને બાકીનું બધું મહેસૂસ કરીને. થેન્ક યુ. હાંસોડ તાલુકાના સુમણખુદ ગામથી કાશી વિશ્વનાથ જવા માટે કાવડ યાત્રીઓ આજે રવાના થયા હતા. હાંસોડ તાલુકાના સુવર્ણખુદ ગામના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા પ્રતિ શ્રાવણ માસ દરમિયાન સુવર્ણખુદથી કાશી વિશ્વનાથ કાવડ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવે છે. આજે સવારે કાવડ યાત્રીઓનો સંઘ રવાના થયો હતો. હાંસોડ તાલુકાના સુવર્ણખુદ ગામના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા કુલ 14 કાવડ યાત્રીઓ સુવર્ણખુદથી કાશી વિશ્વનાથ જવા રવાના થયા હતા. આ કાવડ યાત્રીઓએ પાછલા વર્ષમાં કુલ 4 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી છે. આ વર્ષે કાશી વિશ્વનાથ જોડે 5મા જ્યોતિર્લિંગની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અંકલેશ્વર હાઈવે પર થતા રોજના ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પુકાર ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ એવી ચર્ચા છે કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ જિલ્લાનું વહીવટીતંત્રના અધિકારીઓ પગ પર પગ ચડાવીને ઓફિસમાં બેસી રહેતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ કે વહીવટી તંત્રને આ રોજિંદા કિલોમીટરો લાંબા સર્જાતા ટ્રાફિક જામની જાણે કંઈ પડી જ ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોજિંદા હજારો વાહન ચાલકો આ ટ્રાફિકમાં અટવાતા હોય છે. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા એ માજા મૂકી છે, તો બાકી રહ્યું હોય તેમ નેશનલ હાઈવેનો ટ્રાફિક પણ શહેર અને જેડીસીના ટ્રાફિક પર અસર કરે છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આંબલા ખાડી બ્રિજ સાંકડો હોવાથી તેમજ બ્રિજ પર ખાડા પડેલ હોવાથી ભારે વાહનોની ગતિ થંભી જાય છે, અને ગતિ ઘટવાના કારણે ગણતરીના મિનિટોમાં ટ્રાફિક જામ સર્જાય છે. તેમાં પણ 3 લેનનો હાઈવે બ્રિજ સાંકડો હોવાથી 2 લેનમાં ડાયવર્ટ થાય છે. તદુપરાંત વાલિયા ચોકડી હાઈવે નો એપ્રોચ રોડ હોય, આમ 4 લેનનો ટ્રાફિક 2 લેનમાં ડાયવર્ટ થવાથી ભારે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય છે. ત્યારે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાવાથી વાહન ચાલકો શોર્ટકટ માટે વાલિયા ચોકડી સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈને વાલિયા ચોકડી ઉપર પણ ચિક્કાર જામ સર્જાતા છેક પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સુધી તેની અસર વર્તાતી હોય છે. આમ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર દર થોડા દિવસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ કે વહીવટી તંત્રને જાણે કે ટ્રાફિકની સમસ્યા મુદ્દે કંઈ પડી જ ના હોય તેમ રોજિંદા થતા ટ્રાફિક જામને નજરઅંદાજ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા છતાં ક્યારેક ખાડાઓ પર લીપાપોટી કરીને કામગીરી દેખાડી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાનો નિવેડો ના આવતા હજારો વાહન ચાલકો રોજિંદા આ ટ્રાફિકમાં ઈંધણ અને સમયનો વ્યય કરી રહ્યા છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.